નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની આ વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। આ બીજી લહેરમાં ક્યાંક અત્યારે તો જે ઘણા બધા વ્યક્તિઓ જે કોરોના સંક્રમિત પણ થઈ રહ્યા છે, રોજિંદા કેસ ક્યાંક 4.15 લાખ સમથિંગ પણ નોંધાઈ રહ્યા છે અને તેની સાથે ગુજરાતની હાલત પણ અત્યારે તો અત્યંત દયનીય બની ગઈ છે। એક બાજુ જે કહી શકાય કે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જે એક મહત્વનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ જે સૌથી વધારે જે શહેરોમાં કોરોના જોવા મળ્યો છે તેમાં સૌથી પહેલું બેંગ્લોર જોવા મળ્યું હતું, ત્યારબાદ પુણે અને ત્યારબાદ દિલ્હી અને ચોથા ક્રમાંકે અમદાવાદનો અત્યારે હાલ તો નંબર આવી રહ્યો છે। આજે દરેક આંકડાઓ જે સામે આવતા હોય છે ચોક્કસથી એક ચિંતાજનક તો સમાચાર હોય છે, પરંતુ તેની સામે અત્યારે હાલ કોરોનાથી બચવું હોય તો વેક્સિન એ અત્યંત મહત્વની વસ્તુ છે। વેક્સિન લઈ લો અને તેના કારણે ક્યાંક કોરોનાથી અત્યારે હાલ રક્ષણ મળે તે પણ અત્યારે હાલ તો અત્યંત જરૂરી બની ગયું છે। સાથે ત્રીજી લહેર આવવાની અત્યારે હાલ તો શક્યતાઓ વર્તાઈ રહી છે। અમુક જગ્યાએ બીજી લહેર પણ બોલાતી હોય છે, અમુક જગ્યાએ ત્રીજી લહેર પણ અત્યારે હાલ તો વર્તાઈ રહી છે। આ ત્રીજી લહેર કેટલી ઘાતક સાબિત થશે તે એક સૌથી મોટો સવાલ છે। જ્યારે ગુજરાતની વાત નહીં પરંતુ અત્યારે તો સમગ્ર દેશમાં કહીએ ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સવાલ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારને, આ બીજી લહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, ત્રીજી લહેર માટે તમે કેટલા સક્ષમ છો અને તમારા દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। સાથે આ ત્રીજી લહેરમાં એ પણ વસ્તુ જાણવા મળી હતી કે જ્યારે અત્યારે યુવાઓ તો અને તેની સાથે વૃદ્ધો અને દરેક ઉંમરના જે અત્યારે લોકો સંક્રમિત થઈ રહ્યા છે, સાથે આ ત્રીજી લહેરમાં ક્યાંક બાળકોને પણ વધુ પડતું નુકસાન થઈ શકે છે અને એટલે બાળકો પણ અત્યારે કોરોના સંક્રમિત થઈ શકે છે તેવી પણ વિગતો સામે આવી હતી। અને જ્યારે WHO વાત કરીએ તો WHO દ્વારા જે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે 2021ના એન્ડિંગ સુધીમાં કે પછી 2022માં હર્ડ ઇમ્યુનિટી ક્યારે ડેવલપ થશે તે એક સૌથી મોટો સવાલ છે। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। સાથે જ ત્રીજી લહેર અત્યારે હાલ તો જે ભારતમાં આવવાની છે અને તે હવે કેવી ઘાતક પૂર્વાદ હશે કે શું તેનાથી કેવા પ્રકારની અસરો થશે તો દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ ગર્ગ કે જેઓ MD ફિઝિશિયન છે અને તેમની સાથે ડૉક્ટર સાહિલ શાહ કે જેઓ અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી છે। જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે। ડૉક્ટર પ્રવીણ, આપણે સૌથી પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે આખી જે પરિસ્થિતિ જોવા મળી હતી, ક્યાંક કોરોનાની બીજી લહેર પણ જોવા મળી રહી છે, ક્યાંક લોકો એમ કહી રહ્યા છે ને આ ત્રીજી લહેર પણ આવવાની શક્યતાઓ છે અને આ ત્રીજી લહેરમાં અત્યારે હાલ જે રોજના 4.12 લાખ સમથિંગ જે ભારતમાં કેસ તો નોંધાઈ રહ્યા છે, સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થયો છે। આ ત્રીજી લહેર કેવા પ્રકારની આવશે અને તેમાં મોસ્ટ ઓફ કયા ઉંમરના લોકો સંક્રમિત થશે? જો યજ્ઞભાઈ, પહેલા હું આપને માધ્યમથી આ એક ક્લિયર કરવા માંગુ છું, બીજી લહેર, ત્રીજી લહેર, ચોથી લહેર, પાંચમી લહેર કેવી લહેર છે આ વર્ડ્સના ચક્કરમાં કોઈને ના પડવું જોઈએ। કોરોના મૂળ એક વાયરસ છે અને આનો રેગ્યુલર મ્યુટેશન થતો હોય। એ વાયરસ બહુ ચતુર વાયરસ છે, ચાલાક વાયરસ છે। એમને જ્યારે ખબર પડે કે માણસમાં ઓલરેડી ઇન્ફેક્ટેડ થઈને એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે કે બીજી વેક્સિન ઇન્ડ્યુસ ઇમ્યુનિટી થઈ ગઈ છે કે બીજા કોઈ પણ કારણથી એમને લાગે તો એ સેલ્ફ મ્યુટેટ કરીને એમનો રંગરૂપ ચેન્જ કરી લેતો હોય। તો એટલે પહેલા પણ અમે જોયો હતો કે જ્યારે તમે ફર્સ્ટ વેવ કહો કે સેકન્ડ વેવ કહો, વાયરલ ના ઇન્ફેક્શન ચાલુ થયો, દિવાળી સુધીમાં એકદમ ખાસો ઓછો થઈ ગયો હતો। બિલકુલ લોકો જાણે કોરોના વાયરસ ઇન્ડિયામાંથી જતો રહ્યો એટલે એવરીવન વોઝ રિલેક્સ। ફરી ડેટ વાયરસ હેઝ યુકેમાંથી બીજો વાયરસનો જો સ્ટેન હોય, મ્યુટેન્ટ સ્ટેન એ આવ્યો ઇન્ડિયામાં, પછી ડબલ મ્યુટેન્ટનો ટ્રિપલ મ્યુટેન્ટ ચાલુ થયો એન્ડ ડેટ ગોઝ ઓન ઇન્ફેક્ટિંગ। તો આ વાયરસ સેલ્ફ મ્યુટેટ કરીને દરેક વખતે ભૂતકાળમાં પણ તમે જેટલા પણ વાયરસ પેન્ડેમિક થયા છે એમાં પણ દેખો તો વાયરસ થોડા સમયમાં એમની સંરક્ષા કે મ્યુટેશન કરતો હોય, એમને બીજા તરીકે મેનિફેસ્ટ કરતો હોય, બીજા દરેક ગ્રુપના લોકોમાં મેનિફેસ્ટ કરતો હોય। તો એટલે આ વર્ડ્સમાં ના પડવો જોઈએ કે આ બીજી લહેર છે કે ત્રીજી છે કે ચોથી છે। આ એક વસ્તુ ક્લિયર છે કે કોરોના હજી આપણે વચ્ચે 2, 4, 5 વર્ષ સુધી રહેવાનું છે। સો વી હેવ ટુ બી મેન્ટલી પ્રિપેર્ડ કે આપણને 5-1 વર્ષ એટલીસ્ટ 4 to 5 years વી હેવ ટુ લીવ વિથ વાયરસ। તો એટલે આપણને ગવર્મેન્ટને પણ હવે પ્રાથમિકતા, ફર્સ્ટ ગવર્મેન્ટની પ્રાથમિકતા હેલ્થમાં જેટલો પણ બજેટ હોય, જેટલો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જે ઇમરજન્સી મેડિસિન, ઓક્સિજન, આનો અત્યારથી જ વી હેવ ટુ બી મેન્ટલી પ્રિપેર્ડ ફોર અનધર વોર। કેમ કે વાયરસનો ડેફિનેટલી મ્યુટેશન થવાની પોસિબિલિટી છે। આવી રીતની પોસિબિલિટી પણ થઈ શકે કે વાયરસ વેક્સિનના એસ્કેપ કરી શકે।
તમારા બોડીમાં નેચરલ ઇન્ફેક્શન થયેલો હોય, કોવિડ ઇન્ફેક્શન થયેલો હોય તો પણ આના પોસિબિલિટી છે કે ફરીથી રીઇન્ફેક્શનના ચાન્સીસ હોય. અને બીજું કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને હવે આ લોકોને બધાને આ ચલો અત્યારે તો કેસીસ ઓછા ડાઉન થઈ રહ્યા છે, 1-2 મહિના પછી કદાચ ખાસું ડિક્રીઝ જોવા મળશે. તો આપણે બધાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર, આ ત્રણનો તો હવે આને કોરોના જોડે કેવી રીતે જીવવાનો એ બધાને નાઉ ઇટ વિલ બી યોર પાર્ટ ઓફ લાઈફ. તો જ આપણે આ કોરોનાની બીજી લહેર, ત્રીજી, ચોથી જે પણ લહેરની વાત કરો તો વી કેન ફાઇટ વિથ ધીસ. બિલકુલ, સવાલ એ થતો હોય છે કે અત્યારની જે આખી પરિસ્થિતિ છે, દરેક લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ અત્યારે તો અત્યંત જરૂરી છે. કારણ કે આપણે એવું માનતા હોઈએ છીએ કે ના, અત્યારે તો આ મે મહિનામાં કેસ બધા જૂનમાં પાછા ઘટી જશે એટલે કોરોના જતો રહે. ના, એવું નહીં. અત્યારે દરેક લોકોએ આ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર સાથે અત્યારે જીવતા શીખી લેવું પડશે. તેવું પણ અત્યારે તો એક જે પ્રશ્ન સામે આવ્યો હતો ને તેની સામે ડૉક્ટર પ્રવીણે પણ કહ્યું કે ના, અત્યારે આની જોડે રહેતા શીખવાનું ઘણું જરૂરી છે અને દરેક લોકોએ અત્યારે હાલ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, માસ્ક પહેરવું જરૂરી છે અને સાથે હાથ સેનિટાઈઝ કરવા પણ જરૂરી છે. ડૉક્ટર સાહેલ, આપને એક પ્રશ્ન કે જ્યારે કોરોના અત્યારે તો જે નવી લહેર આવવા અત્યારે તો જઈ રહી છે, ક્યાંક સવાલ એ પણ થતો હોય છે કે 3 લાખથી વધુ જે કોરોના સંક્રમિત છેલ્લા 15 દિવસમાં જોવા મળ્યા હતા, અત્યારે રોજના 4.12 લાખ કેસ સામે આવી રહ્યા છે. શું કહેશો આપ આ જે નવી લહેર આવી રહી છે તેના લઈને? જી ચોક્કસ, અત્યારે આપણી વચ્ચે સેકન્ડ વેવ ચાલી રહી છે અને દિવસના આપણે જોઈએ એ પ્રમાણે 4 થી 4.5 લાખ કેસ રોજના આવી રહ્યા છે. હવે જો આપણે ત્રીજી લહેરને એવોઇડ કરવી હોય, કેમ કે ચોક્કસપણે આ સેકન્ડ વેવનું બી આપણને સુપર મોડલ કમિટીએ, IIMના વિદ્વાનોએ આપણને કીધેલું કે આ વેવ આવી રહી છે અને મેના સેકન્ડ વીકમાં એનો હાઈએસ્ટ પીક બી જોવા મળશે. અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજી 15-20 દિવસ રાઇઝિંગ ફેઝ રહેશે, પછી પ્લેટુ ફેઝ આવશે અને પછી ડિક્લાઇનિંગ ફેઝ આવશે. હવે જો આપણે ત્રીજી વેવને એવોઇડ કરવી છે અથવા એની ઇન્ટેન્સિટી આનાથી બી ઓછી કરવી હોય તો પહેલામાં પહેલું સૌ કોઈને નમ્ર અપીલ છે, વિનંતી છે કે વેક્સિનેશન કરાવે. વેક્સિનેશન જ એક એવું હથિયાર છે કે જેનાથી આપણે ત્રીજી વેવને એવોઇડ કરી શકીશું. વેક્સિનેશન કરે એની પાછળ સરકાર એક વેક્સિનેશન કાર્ડનું રચના કરે કે જે લોકો વેક્સિનેશન લેશે નહીં લે, ફોર એક્ઝામ્પલ, તો એમને કોઈ સરકારી લાભ નહીં મળે, કોરોના થશે તો સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નહીં. એ ઉપરાંત મોબાઈલ વેક્સિનેશનના કાર્યક્રમ બી ચાલુ કરવામાં આવે. ઘણી જગ્યાએ જોયું છે કે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન બી ચાલુ કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે છે ને આપણી વચ્ચે ઘણા બધા સ્ટ્રેન છે, જેમ કે બેંગાલ સ્ટ્રેન છે, બ્રાઝિલનો સ્ટ્રેન છે, યુકેનો સ્ટ્રેન છે, સાઉથ આફ્રિકાનો સ્ટ્રેન છે, નવો એક એપી સ્ટ્રેન બી આવ્યો છે. એટલે વાયરસ એનું સ્વરૂપ સમયાંતરે બદલતો રહે છે. એની સામે વેક્સિન નો ડાઉટ અત્યારે કારગર સાબિત થઈ રહી છે. કોઈ સ્ટ્રેનની સામે એની એફિકસી બી ઓછી જોવા મળી છે. પણ એક સારી વસ્તુ છે કે આ વેક્સિન બધી રિકોમ્બિનન્ટ ટેકનોલોજીથી બનેલી છે. એ ડીએનએ વેક્સિન હોય, ડીએનએ પ્લાઝમા વેક્સિન હોય, mRNA વેક્સિન હોય. એટલે સમયાંતરે જો વેક્સિનમાં બી ચેન્જ કરવાનો આવે તો એને ટ્વિકિંગની પદ્ધતિ કહેવાય છે. 3 થી 4 અઠવાડિયામાં વેક્સિનમાં બી સુધારો લાવી શકીએ છીએ અને એના ઉપર સિરમ ઇન્સ્ટિટ્યૂટે કામ કરવાનું બી ચાલુ કરી દીધું. એ ઉપરાંત સરકારે અને લોકોએ બી સાવચેતી રાખવાની છે. સરકારે ખાસ કરીને અત્યારથી જ દવાઓ છે, વેક્સિનનો જથ્થો છે, રેમડેસિવિરનો જથ્થો છે, અત્યારથી જ વિપુલ માત્રામાં એમની પાસે રાખે. ઓક્સિજન, પછી વેન્ટિલેટર્સ છે, બેડ છે. એટલે આ બધું જો ત્રીજી વેવ આવે તો અત્યારે જે પેનિક થયું સેકન્ડ વેવમાં, આ બધી સુવિધાઓ આપણને ના મળી શકી, લોકોને ઓક્સિજન કે રેમડેસિવિર નતા મળ્યા, મૃત્યુ થયા, એવી પરિસ્થિતિ ના ડેવલપ થાય એ હું નમ્ર અપીલ કરું છું કે અત્યારથી જ આપણે પગલા ચાલુ કરી દઈએ કે આ બધું ભેગું કરવા માંડીએ તો આપણે આને રોકી શકીશું. આપણે તો ઈચ્છીએ કે ના જ આવે, પણ જો આવે તો આ બધી વસ્તુઓ આપણને ખ્યાલ છે કે સેકન્ડ વેવમાં આપણાથી ક્યાં ચૂક થઈ છે, તો અત્યારથી જ પગલા લઈશું તો આ બધી વસ્તુ આપણે એવોઇડ કરી શકીશું. જેમ સાહેબે કીધું કે જે જીડીપીની વાત છે, તો અત્યારે આપણે 1.5% જેવું વાપરી રહ્યું છે. નીતિ આયોગે બી કીધું કે આપણે એને 2.5% ઉપર લઈ જઈએ. અને જે બીજા આપણા જેવા જ વિકાસશીલ દેશો છે, જેમ કે બાંગ્લાદેશ છે, એ 5.5% જેવું જીડીપી વાપરે છે, બ્રાઝિલ 9% જેવું વાપરે છે. એટલે આપણે બી જીડીપી નો મેક્સિમમ યુઝ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરીએ અને બધા સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવીએ તો આને આપણે અવોઇડ કરી શકીએ.
બિલકુલ સવાલ એ થતો હોય છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે આ બીજી લહેરને પહોંચી વળવા માટે જે અત્યારે હાલ તો ક્યાંક સરકારની તો વાત કરીએ, ચલો સરકાર દ્વારા તો અત્યારે જે પણ કામગીરી કરવામાં આવી હતી ઘણી ઓછી સાબિત થઈ છે, પરંતુ તેની સાથે જો વધુ પડતા ઉપકરણો લાવવામાં આવે કે તેની પાછળ વધુ પડતો ખર્ચ કરવામાં આવે તો ચોક્કસથી આપણે લહેરથી બચી પણ શકીએ છીએ. સાથે ડૉક્ટર પ્રવીણજી, આપને એક સવાલ છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, ડૉક્ટર રણદીપ ગુલેરિયા દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે આખી જે પરિસ્થિતિ છે અમને એવું લાગતું હતું કે ના અત્યારે હાલ કોરોનાના કેસમાં ઘટાડો થશે, ત્યારબાદ એક હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે, પરંતુ અત્યારની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય તેવો જે સવાલ સામે આવ્યો છે. કારણ કે હવે આ કોરોનાના કેસમાં ક્યારે ઘટાડો થશે તે એક સૌથી મોટો સવાલ હોય છે. એટલે કે કોરોનાના જે આંકડાઓમાં જે વધારો ઘટાડો થઈ રહ્યો છે તેની પાછળનું કારણ કોઈ કહી શકાય? જો કોરોના વાયરસ જ્યારથી પહેલા શરૂઆતમાં ચાલુ થઈ તો આપણે ઇન્ડિયામાં ઘણા બધા કેસીસ હતા અને ફોર્ચ્યુનેટલી દિવાળી ઉપર ખાસા એકદમ આઈ થિંક ડાઉન જ 0 જેટલો થઈ ગયો હતો. પછી ફરીથી હમણાં કેસ ચાલુ થયા અને તમે પૂરા ઓવરઓલ ઇન્ડિયાનો મેપ અને ઇન્ડિયામાં કોરોનાના જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરો અને પછી તમે સ્ટડી કરો તો યુ વિલ ફાઇન્ડ કે મહારાષ્ટ્રમાં શરૂઆતમાં કેસીસ વધવાના ચાલુ થયા હતા. મહારાષ્ટ્રમાં, મુંબઈમાં, પુણેમાં એ જગ્યા ઉપર વધારેમાં વધારે કેસ હતા. પછી મહારાષ્ટ્રથી આપણે ગુજરાતમાં કેસીસ વધવાના ચાલુ થયા અને હવે આગળ રાજસ્થાન, યુપી, બિહાર બાજુ આવી રીતના આગળ ધીમે ધીમે કેસ વધી રહ્યા છે. અને મહારાષ્ટ્રમાં હવે એવું લાગે કે કોરોનાની પીક ઓલરેડી પહોંચી ગઈ, ત્યાં કેસીસના ઘટાડો જોવામાં મળી રહ્યો છે. અને સેમ ક્લિનિકલી અમદાવાદમાં પણ મને પર્સનલી એવું લાગે કે આપણે ઓલરેડી વી હેવ રીચ ધી પીક. અમદાવાદ શહેરની વાત કરું, પેરીફરી, આઈ એમ નોટ ટોકિંગ ઓફ પેરીફરી. અમદાવાદ શહેરમાં છેલ્લા 5-7 દિવસથી ક્લિનિકલી પણ અમે જોઈ રહ્યા છે કે કેસીસના સિગ્નિફિકન્ટ ઘટાડો જોવામાં મળી રહ્યો છે. પણ પેરીફરીમાં ડેફિનેટલી અત્યારે વિલેજીસમાં હાલત ખરાબ છે, ત્યાં નવા કેસીસ વધી રહ્યા છે. તો વાયરસની પહેલા એક પીક આવે છે, પછી એ પીક ઉપર રહે, પછી ધીમે ધીમે એ ઘટાડો જોવામાં મળતો હોય. અને બીજું એક હર્ડ ઇમ્યુનિટી. હર્ડ ઇમ્યુનિટી એટલે જ્યાર સુધી પોપ્યુલેશનમાં 60 to 70% ઇન્ફેક્ટેડ થઈ જતા હોય તો પછી આ વાયરસનો જો આની સંક્રમકની ક્ષમતા હોય એ ખાસી ઓછી થઈ જતી હોય. તો ઓવરઓલ અમદાવાદ ને કે ગુજરાતની આપણે વાત કરું તો મને પર્સનલી એવું લાગે કે વી આર અપ્રોચિંગ ટુવર્ડ ધી હર્ડ ઇમ્યુનિટી, કે તો 40 to 50% લોકોને કોરોનાનો ઇન્ફેક્શન થઈ ગયો છે અને બીજું 10 કે 20% લોકો વેક્સિન લઈ લીધી છે. તો બંને બાજુથી એન્ટીબોડીનો ડેવલપ કે તો ઇન્ફેક્શનના હિસાબથી કે વેક્સિનેશનના હિસાબથી ઓલરેડી ડેવલપ થઈ ગયો છે. So we are approaching toward the herd immunity. So I think with અમદાવાદમાં કમિંગ 15-1 દિવસમાં તો we will most of the cases નવા જોવાનો બહુ ખાસો ઓછો થઈ જશે અને ધીમે ધીમે આ ઇન્ડિયામાં કર્વ ચાલુ રહેશે. તો આઈ થિંક મે એન્ડ સુધીમાં આપણે આખા ઇન્ડિયામાં આ કેસીસનો ઘટાડો જોવા મળશે અને 15 જૂન કે જૂન એન્ડ વીકમાં તો આઈ થિંક આ જો અત્યારે લહેર જે આવી છે બીજી, આથી વી વિલ સર્વાઈવ. બિલકુલ દીધું. એક બાજુ તો ક્યાંક અત્યારે સર્વાઈવ થઈ જશે, પરંતુ તેની સાથે એક જે શક્યતાઓ પણ વર્તાઈ રહી છે ડૉક્ટર પ્રવીણજી, કે જૂનમાં જ ફરી એક નવી લહેરની જે એક શરૂઆત થવાની છે અને ફરી એકવાર જે દરેક લોકો સંક્રમિત થાય તેવી પણ એક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો તે કઈ રીતે આમાં થઈ શકે છે? જો જ્યારે પહેલા આપણે વાત કરી કે આ વાયરસ અને એમનો રૂપ, રંગ, સ્વરૂપ મ્યુટેટ કરતો હોય, એમને ચેન્જ કરતો હોય. પહેલા જ્યારે ફર્સ્ટ વેવ આવી હતી ત્યારે એ 60 જેના સિનિયર સિટીઝન્સ હતા એમને આ ગ્રુપ્સમાં વધારે અસર કરતો હતો. આ વખતે અમે જોઈ રહ્યા છે કે જે યંગસ્ટર છે એમને પણ વધારે ઇન્ફેક્શન કરી રહ્યો છે. કેમ કે હજી અને યંગસ્ટરમાં તો ઓલરેડી ઇમ્યુનાઇઝેશનનું કામ ચાલુ થઈ ગયું. અત્યારે ચિલ્ડ્રન્સમાં કોઈ ઇમ્યુનાઇઝેશનનો પ્રોગ્રામ નહીં ચાલુ થયો. તો આવી રીતની પોસિબિલિટી છે કે કદાચ હવે વાયરલનો મ્યુટેશન વધારે થશે તો આવી પોસિબિલિટી છે કે એ ચિલ્ડ્રન્સના ઉપર હવે આવનારા દિવસોમાં વધારે ઇન્ફેક્શન કરશે. અત્યારે પણ ઓફ એન્ડ ઓન કેસીસ ચિલ્ડ્રનમાં પણ આવી રહ્યા છે અને ડિફરન્ટ મેનિફેસ્ટેશન્સમાં અમે જોઈ રહ્યા છે અને પ્રેઝન્ટેશન્સ બહુ ડિફરન્ટ છે જે એડલ્ટ્સમાં થાય છે આથી કરતા ખાસો ડિફરન્ટ પ્રેઝન્ટેશન્સ ચિલ્ડ્રન્સમાં જોવામાં મળી રહ્યો છે. તો આ વાયરસનો જ્યારે મ્યુટેશન થશે, એમનો એ રૂપ સ્વરૂપ બદલશે, ત્યારે એમની ઇન્ફેક્ટિવિટી કેવો કે એમને ફેટિલિટી કેવો એ ચેન્જ થતી જ રહેશે. તો આપણે બધી રીતે વાયરસથી લડવા માટે અત્યારથી જ એગ્રેસિવ વોર તરીકે જ કામ કરવું પડશે.
ચોક્કસથી સક્ષમ થવું અત્યારે હાલ તો ઘણું જરૂરી બની ગયું છે આખી પરિસ્થિતિમાં, કારણ કે જો આ કોરોનાનો જે નવી લહેર આવશે તો તેની સામે અત્યારે તો આપણે દરેક લોકોએ ઝઝૂમવાનું તો છે. ડૉક્ટર સાહિલ શાહ, આપને એક પ્રશ્ન કે જ્યારે આંકડાઓમાં વધારો ઘટાડો થાય સાથે પીક અંગે પણ અત્યારે તો આ તારણ કાઢવું કંઈક અલગ જ અત્યારે સાબિત થઈ રહ્યું છે, ને તેની સામે આ જે નવો વેરિયન્ટ ક્યાંક આવી રહ્યો છે તેને ટ્રેક કરો પણ અત્યારે તો જે સૌથી મોટો પડકારો હોય તેવું લાગી રહ્યું છે. અને સાથે પીક ક્યારે આવશે, કેવા પ્રકારનું આવશે, કોણ સંક્રમિત થશે તેને લઈને પણ ઘણી બધી અસમંજસતા અત્યારે હાલ પણ જોવા મળી રહી છે. એટલે કે એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ કેન્દ્ર હોય કે પછી રાજ્ય સરકાર હોય અથવા તો દરેક લોકોએ આ જે પરિસ્થિતિ છે તેની સામે ઝઝૂમવા માટે અત્યારથી તૈયારી કરવી એ જરૂરી થઈ ગઈ છે. ચોક્કસ યજ્ઞભાઈ, નવા સ્ટ્રેન આવી રહ્યા છે. હાલમાં જ હમણાં એપી સ્ટ્રેન આવ્યો જે આંધ્રપ્રદેશના કુર્નુલમાં જોવા મળ્યો છે, એને N440K સાયન્ટિફિક નામથી. એ ઉપરાંત બંગાળમાં એક બંગાળ સ્ટ્રેન નામથી ટ્રિપલ મ્યુટન્ટ સ્ટ્રેન એક્ટિવ છે. એટલે વાયરસ કોન્સ્ટન્ટલી એનું સ્વરૂપ બદલી રહ્યું છે. સામે નો ડાઉટ આપણી વેક્સિન બી સારી એવી કારગર નીવડી રહી છે. પણ સૌ કોઈએ, જેમ મેં પહેલા બી કીધું, વેક્સિનેશન કરાવે, એમાં કોઈ બી જાતનું પેલું નાનમ ના રાખે. એ ઉપરાંત ઘણા લોકો અત્યારે એવો આગ્રહ રાખે છે કે મને સ્પેસિફિક આ વેક્સિન મળશે તો જ હું વેક્સિન કરાવીશ. એ મારી અપીલ છે કે ભાઈ તમારા રાજ્યમાં જે બી વેક્સિન મળી રહી છે એ વેક્સિન લો. બધી જ વેક્સિન સારી છે અને કારગર નીવડી રહી છે. એટલે વેક્સિનેટ કરાવો પોતાની જાતને. સાથે સાથે જે મેં પહેલા બી કીધું કે આ બધા રિસોર્સિસ, ઓક્સિજન છે, વેન્ટિલેટર છે, રેમડેસિવિર છે, એ બધા આઈસીયુ, પછી બેડ્સ ઉભી કરી, ઓક્સિજન બેડ્સ, આ પહેલેથી જ આપણે અત્યારે કરવા માંડીએ તો કદાચ બી થર્ડ વેવ આવ્યો તો આપણે એને સારી રીતે કોમ્બેટ કરી શકીશું. એ ઉપરાંત અત્યારે મેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવે એ બી કાયમી રીતે. જે કોન્ટ્રાક્ટ બેઝિસ પર કરવામાં આવે છે એ ના કરે, કેમ કે કાયમી બેઝિસ ઉપર તમે કરશો તો એ લોકો બી એ ઉત્સાહ રહેશે કે ભાઈ અમે કામ કરીએ. અને કોઈ બી વ્યક્તિને તમે કાયમી બેઝિસ ઉપર ભરતી કરો છો તો એ પૂરી તનતોડ રીતે મહેનત કરતું હોય છે. એટલે અત્યારે 900 પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે તો મેડિકલ કોલેજોમાં એ ભરતી કરવામાં આવે. સાથે સાથે પેરામેડિકલ સ્ટાફમાં 2.5 લાખ નર્સ અત્યારે ઘરે બેઠી છે, એ લોકોને બી ટ્રેનિંગ કરવામાં આવે. અમેરિકાની જ વાત કરું યજ્ઞભાઈ, તો અમેરિકામાં ઓન્કો સર્જન હોય કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ હોય, એ લોકોને બી વેન્ટિલેટર કઈ રીતે ચલાવવું એની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એટલે જો આ રીતે આપણે મેડિકલ ક્ષેત્રે બધા ચેન્જીસ લાવીશું અને આ બધા અત્યારે વસ્તુઓ ઉપલબ્ધ કરી રાખીશું પહેલેથી, તો આપણે ઇઝીલી આને કોમ્બેટ કરી શકીશું. નવી વાત એ છે કે સેકન્ડ વેવમાં ખાસ જોવામાં આવ્યું છે કે યુવાનો અને બાળકો ખૂબ સંક્રમિત થયા છે. અને એમાં બી પ્રેગ્નન્ટ ફિમેલ્સ હોય ને, એમના જે ન્યૂબોર્ન ચાઇલ્ડ આવવાના હોય તો એ વર્ટિકલ ટ્રાન્સમિશન થ્રુ જે નવા બાળક જન્મ લે છે એ બી કોવિડ પોઝિટિવ તરીકે જન્મ લેતા હોય છે. એ બી ખાસ જોવામાં આવ્યું છે. એટલે આપણે એનામાં બી રિસર્ચ ચાલી રહ્યો છે કે એ કઈ રીતે આપણે અવોઇડ કરી શકીએ. એટલે આ બધી વસ્તુઓના ક્યુમ્યુલેટિવ ઇફેક્ટથી આપણે ચોક્કસપણે થર્ડ વેવને નબળી પાડી શકીશું એવું મારું અંગતપણે માનવું છે. બિલકુલ નબળી તો પાડી શકીશું, પરંતુ તેની સાથે જે રીતે વેક્સિનેશનની વાત કરીએ તો અત્યારે હાલ જ્યારે આ વેક્સિનેશનની જે ઝડપ છે તેમાં પણ અત્યંત વધારો કરવો એ ઘણું જરૂરી છે, કારણ કે દરેક લોકો સુધી જો વેક્સિન પહોંચે તો દરેક લોકો વેક્સિનેટ થાય અને તેની સાથે આ કોરોના સંક્રમણ સામે બચી પણ શકે. શું કહેવું છે ડૉક્ટર સાહિલ શાહ આપનું? કારણ કે અત્યારે વેક્સિનને લઈને જે ચર્ચા વિચારણાઓ જોવા મળતી હોય છે, ક્યાંક વેક્સિન પહોંચતી નથી, વેક્સિન લોકો લેતા પણ નથી. અત્યારે હજુ પણ એક ડર છે કે જો અમે વેક્સિન લઈશું, તાવ આવશે, કોરોના થઈ જશે તો અમે શું કરીશું. એટલે કે અત્યારે હાલ પણ લોકો જાગૃત થવા એ અત્યંત જરૂરી છે વેક્સિન અને વેક્સિનેશનને લઈને. ચોક્કસપણે અત્યારે આપણી વચ્ચે 2 વેક્સિન છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન. અત્યારે દેશમાં જોવાઈ રહ્યું છે કે થોડી ઘણી અછત છે, પણ તો બી 18 વર્ષથી ઉપર માટે ચાલુ થઈ ગયું છે. સારી બાબત છે. સરકારના પ્રયત્ન છે કે વધારેમાં વધારે વેક્સિન ઉપલબ્ધ થાય અને વધારેમાં વધારે લોકો બી વેક્સિન લે. હવે લોકોની બી સાથે સાથે એટલી જ પોતાની બતાડવી પડશે એમને ઈચ્છા કે ભાઈ અમારે વેક્સિનેટ થવું છે. અને હું નમ્ર અપીલ કરું છું સૌ પ્રજાજનોને કે ભાઈ તમે આગળ આવીને વેક્સિનેશન લો તો તમારામાં એક એન્ટીબોડીઝ ડેવલપ થશે અને તમારા શરીરમાં જો કોરોના વાયરસ કે એન્ટીજનનો પ્રવેશ થશે તો એનો નાશ થશે. અને જો કોરોના વેક્સિન લીધા પછી બી વેક્સિન તમને કોરોના થાય છે તો એ માઇલ્ડ ઇન્ટેન્સિટીનો થાય છે. અમારા ઘણા બધા ડોક્ટર મિત્રો અને નોન મેડિકલ મિત્રોને બી થયો છે જેમણે વેક્સિન લીધી છે, પણ એ તમારે ઘરે હોમ ક્વોરન્ટાઇનમાં ટ્રીટ થઈ જાય. એટલે વેક્સિન લેવું ખૂબ જરૂરી છે. મોબાઈલ વેક્સિનેશનના કાર્યક્રમ બી ચાલુ કરવા ખૂબ જરૂરી છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનના કાર્યક્રમ બી કરે અને 24/7 અત્યારે #વેક્સિનેશન ઇન્ડિયા ફર્સ્ટ એ જ એક માત્ર ધ્યેય રાખે લોકો અને સરકાર,
તો આપણે આ કોરોનાની હર્ડ ઇમ્યુનિટી વહેલામાં વહેલી લાવી શકીશું, ત્રીજી વેવને બી નાબૂદ કરી શકીશું અને આપણે આમાંથી જલ્દી બહાર આવી શકીશું. જેમ ઓસ્ટ્રેલિયા અત્યારે માસ્ક ફ્રી થઈ ગયું છે, અમેરિકામાં બી 50-70% લોકો વેક્સિનેટ થઈ ગયા છે, તો એ માસ્ક ફ્રી તરફ આગળ જઈ રહ્યું છે. એટલે આપણે બી ભારત એ રીતે જો આ રીતે પ્રયત્ન કરીશું અને એક નમ્ર અપીલ છે સરકારને કે એક ઇન્ડિયન મેડિકલ સર્વિસનું ગઠન કરે કે જેમાં ડોક્ટર્સ જ હોય અને જે ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કરી રહ્યા છે એમનું સૂચન લઈને આ મેડિકલ સિસ્ટમમાં અત્યારે ફેરફાર લાવે તો એને આપણે સારી રીતે અત્યારે વેક્સિનેશનમાં બી ઉપયોગી થાય અને ટ્રીટમેન્ટમાં બી સારી રીતે ઉપયોગી થાય. એટલે આ બધા ફેક્ટર્સના સમન્વયના લીધે આપણે વેક્સિનેશન કરીએ, ટ્રીટમેન્ટ સારી આપીએ તો 100% અત્યારે બી સારામાં સારું કામ કરી શકીશું, ત્રીજી વેવને બી નબળી પાડી શકીશું અને આપણે માસ્ક ફ્રી ઇન્ડિયા તરફ બી આગળ વધી શકીશું. બિલકુલ અત્યારે તો દરેક લોકો વેક્સિન લેવી અત્યંત જરૂરી છે. નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું આપ સૌને ફરી એકવાર અપીલ કરું છું, વેક્સિન લો, કારણ કે કોરોના સામે માત્ર એક જ શસ્ત્ર છે અને તે અસરકારક છે, એટલે કે દરેક લોકો વેક્સિન લો. સાથે ડૉક્ટર પ્રેમજીતજી આપને એક સવાલ કે અત્યારે હાલ તો જે રીતે મેં કહ્યું કે અત્યારે હાલ વેક્સિનને લઈને ક્યાંક હજુ પણ અસમંજસતા ઘણા લોકોમાં જોવા મળતી હોય છે, વેક્સિન લેવી કે નહીં તેને લઈને. અને સાથે એક એવી પણ વાત સામે આવી હતી કે જો દેશમાં 70% કરતાં જો વેક્સિનેશન થઈ જાય તો ક્યાંક આજે સેકન્ડ વેવ, થર્ડ વેવ, ફોર્થ વેવ કોઈ પણ આવે તો તેની સામે અત્યારે હાલ બચી પણ શકીએ છીએ. તેને લઈને આપ શું કહેશો? ભાઈ, આ 70% આપણી ઇન્ડિયાની પોપ્યુલેશન ગણો અને આનો 70% વેક્સિનેશન, મને એવું લાગે જેવી ગતિથી અત્યારે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો ઇટ વિલ ટેક 2 to 3 years ટુ ઇમ્યુનાઇઝ ઓલ 70-80% પીપલ. આ થોડો એક ચેલેન્જિંગ ટાસ્ક છે. તો ગવર્મેન્ટને હવે જે બીજી કંપનીની જે વેક્સિન ડેવલપિંગ ફેઝમાં છે અને બહારની જે આઉટસાઇડની વેક્સિન છે એને પણ તાત્કાલિક ઇમરજન્સી રેસ્ટ્રિક્ટેડ યુઝ માટે એમને અપ્રુવલ આપવું દેવું જોઈએ. અને દરેકને હવે નાગરિકને એ જવાબદારી લેવી પડશે કે જે પર્સન વેક્સિન લઈને આવે ને એ બીજા 5ને જઈને એ ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપે કે ભાઈ તમે વેક્સિન લેવો. વેક્સિન લેવાનો 2 એડવાન્ટેજ છે. માણસ તો પ્રોટેક્શન થશે અને બીજી એક એ કમ્યુનિટીમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરશે. તો 2 એડવાન્ટેજ છે. તમે તમારે પર્સનલ પ્રોટેક્શન પણ કરી રહ્યા છો અને તમારે કન્ટ્રીમાં પણ તમે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે યુ આર ઇનડાયરેક્ટલી ગિવિંગ યોર સર્વિસીસ. તો જે પણ લોકો વેક્સિન લઈને આવે પછી વેક્સિન લેયા પછી એ 5 લોકોને એમને સમજાવવો જોઈએ કે એમને ફોર્સ કરવો જોઈએ કે ભાઈ હું ઓલરેડી આઈ હેવ ટેકન વેક્સિન, કોઈ સાઇડ ઇફેક્ટ નથી, ઇટ્સ વેરી સેફ, વેરી સિમ્પલ. ધીમે ધીમે માસ્ક વેક્સિનેશન થશે તો પછી આઈ થિંક વી વિલ વિન ધીસ વોર. પણ થોડું આ એક ચેલેન્જિંગ ઇશ્યુ રહેશે કેમ કે લુકિંગ ટુ અવર પોપ્યુલેશન, હજી તો અર્બન એરિયામાં છે, વિલેજીસમાં દરેકને આવી રીતે મેન્ડેટરી કન્વેન્સ કરવાનો, વેક્સિન આપવાનો, કોલ્ડ ચેન કરવાનો થોડો ટફ ટાસ્ક છે. પણ વી ઇન્ડિયન્સ ઓલરેડી હેવ ફાઇટ લોટ ઓફ વોર, સો આઈ થિંક વી વિલ ઓલ્સો વિન ધીસ વોર. બિલકુલ અત્યારે હાલ તો દરેક લોકો વેક્સિન લેવી અત્યંત જરૂરી બની ગઈ છે, કારણ કે જો સેકન્ડ વેવ કે પછી થર્ડ વેવ કોઈ પણ આવતો હોય તો તેની સામે રક્ષણ તો આપતો હોય છે. ડૉક્ટર પ્રેમજીતજી, આપને જ આ પ્રશ્ન કે જ્યારે વેક્સિનેશન તો અત્યારે હાલ જો 70% જેટલું કરી દેવામાં આવે, ક્યાંક હર્ડ ઇમ્યુનિટી પણ અત્યારે હાલ તો જે ડેવલપ થઈ જાય, પરંતુ આ વેક્સિન જો આપણે અત્યારે હાલ લીધી, 2 ડોઝ લઈ લીધા પછી પતી ગયું, પછી શું ફરી એકવાર બીજા વર્ષે લેવાની એવી કોઈ જરૂર તેના લઈને કોઈ વિગતો સામે આવી હતી? તો આ અત્યારે એક રિસર્ચનો સબ્જેક્ટ છે. બધા કન્ટ્રીઝમાં આના ઉપર જ રિસર્ચ ચાલી રહી છે કેમ કે આ એક નવો વાયરસ છે અને વેક્સિન અત્યારે આઈ થિંક 4 કે 5 મહિનાથી બધા વર્લ્ડ ઓવર 4-5 મહિનાથી જ અત્યારે લોન્ચ થઈ છે. અને હવે 4-6 મહિનામાં જે લોકો ઓલરેડી જનવરી ડિસેમ્બરમાં વેક્સિન લીધેલી છે આનો બિહેવિયર 4-6 મહિના સુધીમાં એમને ફોલોઅપ કરવા આવશે અને રૂટીનમાં એમની એન્ટીબોડી કેટલી છે, હ્યુમોરલ એન્ટીબોડી, એમનો ટી સેલ રેસ્પોન્સ, તો એક્ઝેક્ટલી ખબર થશે કે ભાઈ આ વેક્સિન ઇન્ડ્યુસ ઇમ્યુનિટી કેટલી લોંગ લાસ્ટિંગ છે. સપોઝ એ શોર્ટ લાસ્ટિંગ હશે કે 4-6 મહિનામાં રિસર્ચમાં આવી રીતે ખ્યાલ આવશે કે આ હ્યુમોરલ અને ટી સેલ બંને એન્ટીબોડી બોડીમાં ગાયબ થતી હોય તો ડેફિનેટલી એક બૂસ્ટર ડોઝ લેવી પડશે. સ્વાઇન ફ્લૂમાં પણ અમે આવી રીતના જ કરતા હોય કે દરેક યર બધાને એક સ્વાઇન ફ્લૂની વેક્સિન એવરી યર મેન્ડેટરી લેવી જ પડતી હોય. તો સેમ ટુ સેમ આવી રીતની પોસિબિલિટી છે કે કદાચ આ વાયરસનું કે તો મ્યુટેશન થશે કે એન્ટીબોડીની સ્ટડીમાં કોઈ અનયુઝ્યુઅલ કોઈ ફાઇન્ડિંગ્સ આવશે તો ફરીથી બૂસ્ટર ડોઝ કે દરેક વર્ષે આની વેક્સિન ફરીથી લેવી પડશે. પણ આ એક અત્યારે હાલની તારીખમાં તો એક આ રિસર્ચનો સબ્જેક્ટ છે.
બિલકુલ એક રિસર્ચનો સબ્જેક્ટ છે અને તેની સાથે આપ સૌને ફરી એકવાર અપીલ કરું છું, વેક્સિન લો, કારણ કે વેક્સિન કારગર છે, અસરકારક છે અને આ કોરોનાની સામે આપણને બચાવી પણ શકે છે. તેની સાથે ડૉક્ટર સાહિલ શાહ એક સવાલ એ પણ થતો હોય છે, વેક્સિનેશનની જો પ્રક્રિયા કરી દેવામાં આવે, હર્ડ ઇમ્યુનિટી એક ડેવલપ કરવાની તરફ પ્રક્રિયા કરવામાં આવે, પરંતુ જે આ થર્ડ વેવ છે ને તેને લઈને જે રીતે ઘણા બધા રિસર્ચ સામે આવતા કેન્દ્ર સરકારની જે આખી ડૉક્ટરની ટીમ છે તેમના દ્વારા પણ એક વાત કહેવામાં આવી હતી કે આજે થર્ડ વેવ છે તે 100 દિવસ સુધી રહી શકે છે તેવી શક્યતાઓ છે. 100 થી 110 દિવસ સુધી પણ ક્યાંક રહી શકે છે. તો તેને લઈને આપ શું કહેશો? ચોક્કસપણે વૈજ્ઞાનિકોએ પછી જે ટીમ જે કેન્દ્ર સરકારે ગઠન કર્યું હતું એ બધાએ રિસર્ચ કરીને કીધું છે કે ત્રીજી વેવ આવી શકે છે અને 100 થી 125 દિવસ જેવું રહી શકે છે. હવે એ વેવને તમારી કેટલી ઇન્ટેન્સિટી વાળી વેવ તમારે કરવી છે, એને નાબૂદ કરવી છે, ઓછી ઇન્ટેન્સિટી વાળી, કેમ કે 100% વેવ આવવાની શક્યતાઓ રહેલી છે. કેમ કે જયારે પહેલી વેવ આવી એના 5-6 મહિના પછી બીજી વેવ આવી. તમે જોયું હતું કે માર્ચ મહિનાની આસપાસ સેકન્ડ વેવ આવી, ફેબ્રુઆરી સુધીમાં કેસીસમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. હવે થર્ડ વેવ એક્ઝેક્ટ ક્યારે આવશે એ કોઈ કહી શકે એમ નથી. એટલે એ ક્યારે આવશે વેવ એનું અત્યારથી આપણે કહી શકીએ એમ નથી. એટલે ચોક્કસપણે વેવ આવે, પણ જો આ બધી વસ્તુઓ આપણી વચ્ચે ઉપલબ્ધ હશે, વેક્સિનેશન લોકોએ કરાયું હશે, મેક્સિમમ લોકોએ, અને હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવાની શરૂઆત થઈ છે. કેમ કે આપણું પોપ્યુલેશન અરાઉન્ડ 138 કરોડ છે, એટલે 70% લોકોને જયારે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય, એટલે ઘણી મોટી માત્રામાં લોકોને ડેવલપ થાય, ત્યારે જ આપણે કહી શકીએ કે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે. પણ વેક્સિનેશન લીધું હશે તો ફાયદો એ છે કે કોરોના થશે તો બી તમે ઘરે બેઠા સાજા થઈ શકશો, હોસ્પિટલની જરૂર નહીં પડે, ના તમને ઓક્સિજન કે રેમડેસિવિરની જરૂર પડશે. એટલે સૌ કોઈ આ બધું વસ્તુનું પાલન કરે, SMS નું પાલન કરે, માસ્ક પહેરે, માસ્ક પહેરવા પ્રોત્સાહન આપે, વેક્સિનેશન કરાવે અને વેક્સિનેશન કરવા માટે પ્રોત્સાહન આપે, તો ચોક્કસ થર્ડ વેવને આપણે ઇઝીલી અવોઇડ કરી શકીશું અથવા એની ગતિ ધીમી પાડી. બિલકુલ. અને તેની સાથે જે રીતે ડૉક્ટર પ્રવીણજી, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે આખી જે પરિસ્થિતિ જોવા મળી છે, થર્ડ વેવ હવે આવી રહ્યો છે ક્યાંક, અને તેમાં બાળકો અત્યારે તો આ સંક્રમિત થયા તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે, તો તેમને બચાવવા માટે અત્યારે તો કેવા પ્રકારનું અત્યારે તો સ્ટેપ્સ લેવા જરૂરી છે? દરેક લોકો અત્યારે માસ્ક તો પહેરતા હોય છે, પરંતુ બાળકો ક્યાંક મસ્તી મજાકમાં પણ માસ્ક કાઢી દેતા હોય છે અને એવા પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. તો હવે બાળકો સાથે યુવાઓ અને જે વૃદ્ધો છે તેમના દ્વારા હવે કેવા પ્રકારનું જે ધ્યાન રાખવું એ જરૂરી છે એસએમએસની સાથે? જો બાળકોથી બચવા માટે મૂળ એક જે કારગર ઉપચાર છે કે બાળકોની વેક્સિન તો અત્યારે લેસ ધેન 12 યર્સમાં ચાલુ નહીં થઈ, તો બધા ઘરના પર્સન જે હોય, સપોઝ 4 મેમ્બર્સની ફેમિલી છે, આમાં 3 બીજા પર્સન છે, એક બાળક છે, સપોઝ ત્રણેય લોકો વેક્સિન વ્યવસ્થિત ટાઈમલી લઈ લેશે તો આવી રીતની પોસિબિલિટી છે કે આ ફ્લેટમાં હર્ડ ઇમ્યુનિટી ઓલરેડી થઈ ગઈ, આ 4માંથી 3 વેક્સિન લઈ લીધી, તો દેર ઇઝ પોસિબિલિટી કે તો એટલે વેક્સિનેશનનો આમાં પણ રોલ છે કે તમે એટલીસ્ટ 4% તમે 3 યુ વિલ ગેટ ઇમ્યુન, તો પોસિબિલિટી છે કે બાળકને પછી વાયરસ નહીં લાગે. અને બીજું જે અત્યારે પહેલા વાત કરી કે આપણને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, કોરોના સાથે કેવી રીતે રહેવાનું છે, એ બાળકોને અને બધાને આગળ 6 મહિના કે વર્ષ સુધી તો આ એક લાઈફસ્ટાઈલનો પાર્ટ કરવો જ પડશે. અને ત્રીજું, બોડીની રોગ પ્રતિરોધક ક્ષમતા, ઇમ્યુનિટી, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોરોનાથી લડવા માટે. કેમ કે બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા, ઇમ્યુનિટી સારી હશે તો ડેફિનેટલી એમને કોરોના વધારે ડેમેજ નહીં કરશે, સામાન્ય લક્ષણ લઈને પછી જતું રહેશે. તો એટલે એમને અત્યારથી જ રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે બોડીની રેઝિસ્ટન્સ પાવર સારી રાખવાના જ પ્રયાસ કરવા જોઈએ. લીલા શાકભાજી, ફ્રૂટ, જ્યુસીસ, જે પણ ન્યુટ્રિશન, હાઇજેનિક, એ બધી વસ્તુનો અત્યારથી જ વધારે ખ્યાલ રાખવો જોઈએ. બિલકુલ. તો એક બાજુ જે રીતે ક્યાંક ચર્ચા વિચારણા આપણે જોઈએ અને તેમાં પણ બીજો કે ત્રીજો કોઈ પણ લહેર આવે, આપ સૌને એક નમ્ર વિનંતી છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, માસ્ક પહેરો, હાથ સેનિટાઈઝ કરો, સાથે વેક્સિન લો, કારણ કે આ દરેક પરિસ્થિતિમાં અત્યારે અસરકારક માત્ર વેક્સિન છે અને વેક્સિન અસરકારક છે. તેટલા માટે હું આપ સૌને ફરી એકવાર અપીલ કરું છું કે ઘરમાં કોઈ કેટલા પણ મેમ્બર હોય, આજુબાજુ ફેમિલી, ફ્રેન્ડ્સ, દરેક લોકોને એક અપીલ કરો કે ના, વેક્સિન લેવી એ અત્યારે અત્યંત જરૂરી છે. તેની સાથે ડૉક્ટર પ્રવીણજી અને ડૉક્ટર સાહિલજી, આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.